Standard 12 English Unit 1 Read 1 Can you install love? ડિયર સ્ટુડન્ટ, આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ વિશે અભ્યાસ કરવાનો છે. આ યુનિટમાં લેખકે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટને લગતા કેટલાક શબ્દોથી આ યુનિટની રચના કરી છે. યુનિટમાં બે પાત્ર છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ્સ અને બીજું પાત્ર છે કસ્ટમર. કસ્ટમરને કેટલાક પ્રશ્નો હોય છે, તેથી તે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ્સને ફોન કરે છે અને એમાં એનો એક પ્રશ્ન કે એના હૃદયમાં પ્રેમને ઇન્સ્ટોલ કરવાનો હોય છે. તો લેખક અહીં સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર છે, જ્યારે એને બીજાને પ્રેમ કરવો હોય તો સૌપ્રથમ એને પહેલા પોતાની જાતને પ્રેમ કરવાનો હોય છે. જો વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરશે તો તેનામાં રહેલો ગુસ્સો, બીજા પ્રત્યે ખરાબ વિચારો, મન દુઃખ, આવી કોઈ પણ ખરાબ વિચારો હશે એ ખરાબ વિચારો તેના હૃદયમાંથી નીકળી જશે અને પ્રેમ સ્થાપિત થઈ જશે. તો વધારે માહિતી આપણે પાઠમાં મેળવીશું. તો ચલો હવે પાઠ તરફ આગળ વધીએ. Unit 1 Read 1 Can you install love? Customer service representative says, Can you install love? ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે, શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકશો? કસ્ટમર સેઝ, I can do that. ગ્રાહક કહે છે, હું તે કરી શકીશ. I am not very technical. હું એટલી વ્યવહારુ નથી. But I think I am ready to install now. પરંતુ હું વિચારું છું કે હું પ્રેમને ઇન્સ્ટોલ કરવા તૈયાર છું. What do I do first? મારે સૌથી પહેલા શું કરવાનું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, The first step is to open your heart. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે, સૌથી પહેલા તમારે તમારા હૃદયને મોકળું બનાવો. Have you located your heart, ma'am? મેમ, તમે તમારા હૃદયની જગ્યા શોધી કાઢી? કસ્ટમર સેઝ, Yes, I have, but there are several programs running right now. કસ્ટમરે કહ્યું, હા, મેં શોધ્યું, પરંતુ કેટલાક પ્રોગ્રામ અત્યારે તેમાં ચાલુ છે. Is it okay to install while they are running? શું તે પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે પ્રેમને ઇન્સ્ટોલ કરવો બરાબર છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, What program are running, ma'am? ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, કયા પ્રોગ્રામ હાલમાં ચાલુ છે મેડમ? કસ્ટમર સેઝ, Let me see. ગ્રાહકે કહ્યું, મને જોવા દો. I have pasthurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com running right now. Past hurt, જેનો ગુજરાતી અર્થ થાય છે ભૂતકાળમાં પડેલા દુઃખ. lowesteem.exe, જેનો ગુજરાતી અર્થ થાય છે વિશે ઊંચા ખ્યાલ રાખવા. grudge.exe, જેનો ગુજરાતી અર્થ થાય છે વેર અથવા તો દ્વેષ. અને રિસેન્ટમેન્ટ, જેનો ગુજરાતી અર્થ થાય છે ચીડ, ગુસ્સો, ક્રોધ, મનદુખ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક કહે છે અત્યારે હાલ pass.exe, lowesteem.exe, grudge.exe and resentment.com જેવા પ્રોગ્રામો ચાલુ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, નો પ્રોબ્લેમ. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, કોઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ passhurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રેમ આપોઆપ અત્યારની ઓપરેટિંગ સિસ્ટમમાંથી દુઃખને દૂર કરશે. ઇટ મે રિમેન ઇન યોર પરમિનન્ટ મેમરી. તે કદાચ તમારી પરમિનન્ટ મેમરીમાં રહી શકશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. પરંતુ તે બીજા પ્રોગ્રામમાં વધારે પડતા વિક્ષેપ નહીં પાડે. લવ વિલ eventually override lowesteem.exe with a module of its own called highesteem.exe.
ડિયર સ્ટુડન્ટ, અહીં બે શબ્દ નવા છે. લો એસ્ટીમ ડોટ exe, જેનો અર્થ થાય છે સ્વ અંગે ખરાબ વિચારો. હાઈ એસ્ટીમ ડોટ exe, જેનો ગુજરાતી અર્થ થાય છે સ્વ અંગે સારા વિચારો. અંતે તો પ્રેમ પોતાના જ કહેવાતા મોડ્યુલ હાઈ એસ્ટીમ exe ને લો એસ્ટીમ exe પર ઓવરરાઇટ કરી દેશે. એટલે કે પ્રેમથી ખરાબ વિચારો આવતા બંધ થઈ જશે અને સારા વિચારો આવશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. પરંતુ તમારે ફરજિયાતપણે grudge.exe અને resentment.com બંધ કરવા પડશે. Those programs prevent love from being properly installed. આ બધા પ્રોગ્રામ પ્રેમને બરાબર ઇન્સ્ટોલ થતા રોકે છે. Can you turn those off, ma'am? શું તમે આ બધું બંધ કરી શકશો મેડમ? કસ્ટમર સેઝ I don't know how to turn them off. ગ્રાહકે કહ્યું, મને ખ્યાલ નથી આવતો કે તેમને કેવી રીતે બંધ કરવા. Can you tell me how? શું તમે મને કહી શકશો તે કેવી રીતે બંધ કરી શકાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ my pleasure. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, તમને મદદરૂપ થવું મને ગમશે. Go to your start menu and invoke forgiveness.exe. સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ત્યાં forgiveness.exe એટલે કે માફી માંગવી એ જે પ્રોગ્રામ છે તેને શરૂ કરો. Do this as many times as necessary until grudge.exe and resentment.com have been completely erased. જ્યાં સુધી grudge.exe અને resentment.com સંપૂર્ણપણે ઇરેઝ ન થાય ત્યાં સુધી શક્ય હોય તેટલી વખત આમ ક્લિક કરો. એટલે કે જ્યાં સુધી દ્વેષ, ગુસ્સો, ક્રોધ, મનદુખ આ દરેક વસ્તુ દૂર ન થાય ત્યાં સુધી ક્લિક કરતા રહો. કસ્ટમર સેઝ ઓકે, આઈ એમ ડન. ગ્રાહકે કહ્યું, બરાબર, મેં આમ કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. પ્રેમનું આપોઆપ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ? શું તે બરાબર રીતે થઈ રહ્યું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ ઇટ ઇઝ. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, હા તે બરાબર છે. You should receive a message that says it will reinstall for the life of your heart. તમને એક મેસેજ મળશે જે કહેશે કે તે પ્રેમ તમારા જીવન માટે તમારા હૃદયમાં રીઇન્સ્ટોલ થઈ જશે. Do you see that message? શું તમે તે મેસેજ જોયો? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. ગ્રાહકે કહ્યું, હા મેં જોયો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું પ્રેમ સંપૂર્ણ ઇન્સ્ટોલ થઈ ગયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ, બટ રિમેમ્બર that you have only the base program. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, હા, પરંતુ યાદ રાખજો કે તમને આ માત્ર એક બેઝ પ્રોગ્રામ મળ્યો છે. You need to begin connecting to other hearts in order to get the upgrades. તમારે તેને અપગ્રેડ કરવા માટે બીજા હૃદય સાથે કનેક્ટ કરતા રહેવું પડશે. કસ્ટમર સેઝ ઓપ્સ. કસ્ટમરે કહ્યું, અરે, I have an error message already. મને એક એરર મેસેજ પણ મળ્યો છે. What should I do? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ what does the message say? ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, મેસેજ શું કહે છે? કસ્ટમર સેઝ it says error 412 program not run on internal components.
જેનો અર્થ થાય છે કે લવ પ્રોગ્રામ શરીરના અંદરના ભાગો ઉપર કામ નથી કરી રહ્યો. વોટ ડઝ ધેટ મીન? આનો અર્થ શું થાય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ડોન્ટ વરી મેમ. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, મેડમ ચિંતા નહીં કરો. That's a common problem. આ એક સામાન્ય સમસ્યા છે. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. લવ પ્રોગ્રામ બીજાના હૃદય સાથે જોડવા તૈયાર છે. It is one of those complicated programming things, but in non-technical terms it means you have to love your own machine before it can love others. પરંતુ નોન ટેકનિકલ એટલે કે અવ્યવસાયિક બાબતે, પરંતુ નોન ટેકનિકલ પરિભાષામાં એનો અર્થ એવો થાય છે કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલા તમારી જાતને પ્રેમ કરવો જ પડશે. કસ્ટમર સેઝ, સો વોટ શુડ આઈ ડુ? ગ્રાહકે કહ્યું, તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ડિયર સ્ટુડન્ટ, સેલ્ફ એક્સેપ્ટન્સ જેનો ગુજરાતી અર્થ થાય છે પોતાની જાતનો સ્વસ્વીકાર. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, શું તમે સેલ્ફ એક્સપેક્ટન્સ તરીકે ઓળખાતી ડિરેક્ટરી શોધી કાઢશો? કસ્ટમર સેઝ, યસ આઈ હેવ ઇટ. ગ્રાહકે કહ્યું, હા, મારી પાસે તે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, એક્સિલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, ખૂબ જ સરસ, તમે આ બાબતે ખૂબ જ સારો પ્રતિભાવ આપી રહ્યા છો. કસ્ટમર સેઝ, થેન્ક યુ. ગ્રાહકે કહ્યું, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, યોર વેલકમ. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, તમે આવકાર્ય છો, અથવા તો તમે એમ કહી શકો છો, એ તો મારી ફરજ છે. ક્લિક on the following files and then copy them to the My Heart directory. તમે નીચે દર્શાવેલી ફાઇલો ઉપર ક્લિક કરો અને પછી તેમની માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. forgiveself.talk, self-esteem.tax, realizeworth.tax and goodness.doc આ બધી ફાઇલ ડિરેક્ટરીમાં આવે છે. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. સિસ્ટમ કોઈ પણ કન્ફ્લિક્ટિંગ ફાઇલ ઉપર ઓવરરાઇટ કરી દેશે અને કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામિંગને ભેગા કરીને જોડી દેશે. કન્ફ્લિક્ટિંગ ફાઇલ જેનો ગુજરાતી અર્થ થાય છે તકરાર, ફોલ્ટી એટલે ખામી યુક્ત. Also you need to delete selfcritic.exe from all directories. ડિરેક્ટરીમાંથી selfcritic exe ને પણ તમારે ડિલીટ કરવી પડશે. selfcritic જેનો ગુજરાતી અર્થ થાય છે પોતાની ખામી શોધવી. And then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. અને ત્યારબાદ તમને ખાતરી થાય છે કે બધી જ ફાઇલ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે અને ક્યારેય પાછી નહીં આવે તે પછી તમારે તમારા રિસાયકલ બિનને ખાલી કરવું પડશે. કસ્ટમર સેઝ ગોટ ઇટ. ગ્રાહકે કહ્યું, મને ખ્યાલ આવી ગયો. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારું હૃદય ખરેખર નવી ફાઇલોથી ભરાઈ ગયું છે. smile.mpg is playing on my monitor right now. મારા મોનિટર ઉપર એટલે કે મારા ફેસ ઉપર સ્માઇલ NPG ની ફાઇલ અત્યારે શરૂ થઈ ગઈ છે. And it shows that worth.com, PIS.exe and contentment.com are copying themselves all over my heart. તે
દર્શાવે છે કે warm.com, peace.exe અને contentment.com મારા હૃદય ઉપર જાતે જ કોપી થઈ રહ્યું છે. ડિયર સ્ટુડન્ટ, warmth એટલે હૂંફ, પીસ એટલે શાંતિ અને contentment એટલે કે સંતોષ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ that love is installed and running. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, હવે પ્રેમ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને ચાલુ થઈ ગયો છે. You should be able to handle it from here. હવે તમારે તેને અહીંથી વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લેવો પડશે. One more thing before I go. હું મારી વાત બંધ કરું તે પહેલા એક વધુ સલાહ. કસ્ટમર સેઝ યસ. કસ્ટમરે કહ્યું હા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રીવેર. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, પ્રેમ એક મફત મળતો સોફ્ટવેર છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. પરંતુ તેને અલગ અલગ બાબતોનો ખ્યાલ રાખી કોઈને પ્રેમ કરતા અને કોઈના પ્રેમનો સ્વીકાર કરતા કાળજી રાખશો. They will in turn share it with other people and they will return some really neat modules back to you. તમે કોઈને પ્રેમ કરશો તો કોઈ તમને પ્રેમ કરશે અને બદલામાં તમે કે તેઓ પ્રેમની આપલે સરળતાથી કરી શકશો. કસ્ટમર સેઝ આઈ વિલ. ગ્રાહકે કહ્યું, હા હું તેમ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ડિયર સ્ટુડન્ટ, અહીં યુનિટ સમાપ્ત થાય છે. યુનિટમાંથી આપણે એક બાબત શીખવાની છે કે વ્યક્તિએ પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. જ્યારે વ્યક્તિ એ પોતાની જાતને પ્રેમ કરશે ત્યારે જ એ વ્યક્તિ બીજાને પ્રેમ આપશે. ડિયર સ્ટુડન્ટ, આ પાઠમાંથી એક્સરસાઇઝ તરીકે પેરેગ્રાફ પ્રતિ સવાલના જવાબ લખવાના રહેશે અને પાઠની શોર્ટ નોટ લખવાની રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ.